પાટણના આલુવાસ ગામ ખાતે ખોડાબાપા પરિવાર આલુવાસ દ્વારા મહાકાળી માતાજી મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ચૈત્ર સુદ આઠમ સુધી 3 દિવસ મહાયજ્ઞ તેમજ રાત્રે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભવ્ય લોક ડાયરો જેના કલાકાર બાબુભાઈ આહિર કિંજલ રબારી અને ગોપાલ ભરવાડ, બીજા દિવસે ભવ્ય રમેલ ગણેશ લાલપુરા અને ત્રીજા દિવસે મહાકાળી માતાજીની ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ 151 કુંડીનું મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે સમગ્ર ચોરાડ પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। પૂજાભાઈ ભુવાજી આલુવાસ મહાકાળી માનો ધામ છે આલુવાસ 4 દિવસ ખૂબ ખૂબ અભિનંદન એમને બધા માતાજી આશીર્વાદ આપે। મહાકાળી માતાજીનું મંદિર છે આલુવાસ અને આજ પ્રથમ દિવસ છે। ધારાવાડીનો આજનો કાર્યક્રમ હતો, કાલથી હવન ચાલુ થાય છે, ત્રિદિવસીય હવનનું આયોજન કરેલું છે। સમગ્ર અમારા ચોરાડ વાગડ વઢિયાર સમગ્ર અમારી સમાજ બીજી ઉત્તરકોમ હોલ સમાજના માણસો અહીંયા પધારી રહ્યા। રાત્રે આજે પ્રોગ્રામ છે, કાલે રમેલ છે, પરમ દિવસે રમેલ છે, 2 દી રમેલનું આયોજન કરેલું છે, ભોજનનું આયોજન કરેલું છે। 4 દિવસનું ગામનું નામ છે આલુવાસ, તાલુકો છે સાંતલપુર, જિલ્લો છે પાટણ। કુળદેવીની અમારી માતાજી છે મહાકાળી માતાજી, અમારે સળાવ માતાજી છે, અમારી કુળદેવી રેવજી માતાજી। અમરા બાપા ભેગા અમારે પાવાગઢથી આવેલ કાસટ પરિવાર કહેવાય, ખોડા બાપા પરિવાર કહેવાય અમારો। મારું નામ છે દવે સુરેશભાઈ કનૈયાલાલ પંડિત બાબરાવાડા। 151 કુંડી મહાયજ્ઞ જે મહાકાળી ધામ આલુવાસ મુકામે રાખેલ છે, એના આચાર્ય પદે મહાકાળીની દયાથી, મહાકાળીની કૃપાથી આચાર્ય પદ મને પ્રાપ્ત થયું છે। અને આ ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમ 4 દિવસનો છે। આજે શોભાયાત્રા ધારાવાડીનો પ્રોગ્રામ હતો, આવતીકાલથી હવનની શરૂઆત થશે, 3 દિવસનો હવન રહેશે। 4, 5 અને 6 તારીખ ચોથા મહિનાની એ મોટો 151 કુંડીનો મહાયજ્ઞ આવતીકાલથી ચાલુ થશે। અને આ મહાકાળીનો પ્રતાપ એવો છે, આ અમારો વિસ્તાર છે એ ચોરાડ વિસ્તાર કહેવાય છે। ચોરાડ વિસ્તારની અંદર અમારા મહાકાળી માના ઉપર બહુ માણસોને બહુ શ્રદ્ધા છે અને અમુક માણસોના જે અશક્ય કામો હતા એ અશક્ય કામો પણ માતાજીએ પૂરા કર્યા છે, અસાધ્ય રોગો પણ માતાજીએ મટાડ્યા છે। અને આ ચોરાડ વિસ્તાર એના સિવાય પણ ઘણા બધા માણસો દર આઠમના દિવસે, અજવાળી આઠમ હોય તે દિવસે દર આઠમે હજારોની સંખ્યામાં માણસો અહીં આવે છે, માતાજીના દર્શન કરે છે અને દર આઠમે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલી હોય છે। 4 થી 5 હજાર માણસો દર આઠમે આવે છે। અને મહાકાળી માનો ઇતિહાસ એવો છે કે જ્યારે ખોડા બાપા એ વખતે ગાયો ગૌધન ચરાવતા અને પાવાગઢ બાજુ એ લોકો ગયા હશે ગાયો લઈ અને ચરાવવા માટે। એ વખતે ત્યાં આદિવાસીએ આમની ગાય મારી નાખી હતી, ત્યાંના લોકલ માણસોએ। તો આમને પણ અમે ગાયને બચાવવા માટે થઈ એમની સાથે ઝઘડો થયો એટલે જે કાંઈ સામે સ્થાનિક માણસો હશે એમને પણ આ લોકોએ માર્યા હશે, એના હિસાબે એમને જેલમાં પૂર્યા હતા। અને એ વખતે ખોડા બાપાએ માતાજીને અરદાસ કરી કે માતાજી, અમે તમારા પટમાં આવ્યા છીએ, તમારા વિસ્તારમાં આવ્યા છીએ, તમારી ભૂમિમાં આવ્યા છીએ અને અમને આટલું દુઃખ શેના માટે પડે છે? એટલે એ વખતના જે કાંઈ જેલર હશે અથવા રાજાશાહી હશે તો રાજાને માતાજીએ સપનામાં આવીને કીધું કે ભાઈ આ માણસો નિર્દોષ છે, એમને તમે છોડી મૂકો। અને એમને છોડી મૂક્યા પછી જ્યાં ગાયો હતી ત્યાં આવ્યા ત્યારે એક 16 વર્ષની કન્યા ચૂંદડી ઓઢી અને માતાજીના સ્વરૂપે આવ્યા અને એમને હાથોહાથ ત્રિશૂળ આપ્યું। આજે પણ માતાજીના મંદિરની અંદર એ ત્રિશૂળ આજે પણ 3જી પેઢી છે, પણ માતાજીના મંદિરની અંદર એ ત્રિશૂળ આજે પણ હયાત છે। અને વિશ્વ કલ્યાણની ભાવનાથી આ 151 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે। અને અત્યારે હાલની તારીખમાં વજાભાઈ ભુવાજી એ ભુવાજી તરીકે અહીં સ્થાપિત છે અને લોકોની સેવા પણ કરી રહ્યા છે અને સરસ કાર્ય કરી રહ્યા છે। આ જગ્યા સાંતલપુર તાલુકો, પાટણ જિલ્લો અને આલુવાસ ગામ છે। આ ગામનું નામ આલુવાસ છે અને મહાકાળીનું ધામ છે। આલુવાસમાં બીજી પણ ધાર્મિક જગ્યાઓ, હા, આલુવાસમાં ચંડેશ્વર મહાદેવનું અને પાંડવોનું મંદિર પણ આવેલું છે, જે પુરાતન એટલે પાંડવો અહીં અજ્ઞાતવાસમાં રોકાણા હતા એ વખતે અમને ચંડેશ્વર મહાદેવની સ્થાપના કરી, એ દ્રૌપદીએ સ્થાપના કરી, દ્રૌપદી ચંડીનો અવતાર હતા એટલે મહાદેવજીનું નામ ચંડેશ્વર મહાદેવ પડ્યું છે।